હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે તમારે પેટ્રોલવાળી ગાડી લેવી જોઈએ કે પછી સીએનજી વાળી ગાડી લેવી જોઈએ. એક ઉદાહરણ સાથે સમજીએ તો આપણે સામાન્ય રીતે એક એક્ઝામ્પલ લઈએ કે એક ગાડી છે કે જે મારુતિ સ્વિફ્ટ છે અને બીજી છે એ ટાટા પંચ છે. ટાટા પંચ સામાન્ય રીતે આપણે એને સીએનજી તરીકે જોઈએ છીએ ને જે મારુતિ સુઝુકીની જે સ્વિફ્ટ છે એને સામાન્ય રીતે પેટ્રોલવાળી તરીકે સમજીએ છીએ. પરંતુ હવે બંનેની જો કમ્પેરિઝન કરીએ તો ક્યાં પહોંચીએ છીએ? પેટ્રોલના પ્રાઇસ અત્યારે 102 પર લીટર છે. સીએનજીના ભાવ અત્યારે 83 પર કેજી છે, જે સરેરાશ ભાવ તો આપણે માની લઈએ. પેટ્રોલની માઇલેજ સિટીની અંદર લગભગ 16 કિલોમીટર પ્રતિ લીટર ગણીએ. સીએનજીની માઇલેજ લગભગ સિટીની અંદર 26 કિલોમીટર પર કેજી થશે. હવે અંદાજે 50 કિલોમીટર તમારે રોજ આવવાનું ને જવાનું છે. હવે અહીં સુધી તમને કંઈ જ ખબર નથી પડી તો સામાન્ય ભાષામાં હજુ સરળ રીતે આપણે સમજી લઈએ કે ખરેખર તમારા માટે કઈ ગાડી જરૂરી છે. ધારી લો કે તમારી પાસે કોઈ કાર છે અને તમારે રોજનું 50 કિલોમીટર ફરવાનું થાય છે. જો તમારી પાસે પેટ્રોલ કાર હોય તો તમારી કાર 1 લીટરમાં 16 કિલોમીટરની એવરેજ આપતી હોય તો રોજનું 50 કિલોમીટર ફરવા માટે તમારે આશરે 3.25 લીટર પેટ્રોલ જોઈશે. હવે 102 રૂપિયાના ભાવ લેકે ગણીએ તો તમારો રોજનો ખર્ચ થાય છે લગભગ 319 રૂપિયા, એટલે કે આખા મહિનાનો પેટ્રોલનો ખર્ચ સીધો પહોંચશે 9,560 રૂપિયાની આસપાસ. જો સીએનજીની વાત કરીએ તો સીએનજી કાર 1 કિલોમાં આશરે 26 કિલોમીટરની સારી એવરેજ આપી દે છે, એટલે કે રોજનું 50 કિલોમીટર ચાલવા માટે તમારે રોજનો માત્ર 2 કિલો ગેસ જોઈએ છે. જો 83 રૂપિયાનો ભાવ ગણીએ તો તમારે રોજનો ખર્ચ થાય છે ફક્ત 160 રૂપિયા અને મહિનાનો ખર્ચ થાય છે 4,790 રૂપિયા. હવે સીધો હિસાબ જુઓ તો પેટ્રોલ કારમાં મહિનાના 9,500 વપરાય છે, જ્યારે સીએનજીમાં માત્ર 4,500. એટલે કે સીએનજી ગાડી વાપરીને તમે દર મહિને સીધા 4,770 રૂપિયા જેવી મોટી બચત કરી શકો છો. વર્ષે ગણો તો અંદાજે 57,000 રૂપિયા તમારા ખિસ્સામાં બચી શકે છે.